ખેડૂત મિત્રો, આજે તારીખ 13/7/2026ના રોજ સૌપ્રથમ આપણે વૈશ્વિક લેવલના અને સ્થાનિક લેવલના કપાસિયા ખોળ ક્રૂડ ઓઇલ ડોલર ઇન્ડેક્સના વાયદા બજારમાં કેવી ઉથલ-પાથલ ચાલી રહી છે તેની માહિતી આપણે મેળવી લઈએ। ત્યાર પછી ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી મેળવશું। 6:40 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર 2026નો 0.93 જેટલો વધીને 82.47 સેન્ટ, ક્રૂડ ઓઇલનો WTI વાયદો $2.56 જેટલો વધીને $73.97, બ્રેન્ટ ઓઇલ $2.85 જેટલો વધીને $78.86, ડોલર ઇન્ડેક્સ 0.015 જેટલો ઘટીને 100.740ની આસપાસ ચાલી રહ્યો છે। એનસીડેક્સ ઉપરનો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો જુલાઈ 2026નો વાયદો ₹53 જેટલો વધીને 3751 અને ઓગસ્ટ 2026નો કપાસિયા ખોળનો વાયદો ₹34 જેટલો વધીને 3852ની આસપાસ બંધ આવ્યો છે। ખેડૂત મિત્રો, શંકર રોની ખાંડીનો ગાંસડીનો ભાવ 64,500થી 64,700, કપાસિયાના 20 કિલોના ભાવ 910થી 965, કપાસિયા વોશ 1500, કપાસિયા ખોળ 60 કિલોની ભરતીવાળી જે બ્રાન્ડ ગુણી આવે છે તેના અલગ અલગ વિસ્તારો પ્રમાણે 2600થી 2720 અને આજે જે વધારો આવ્યો છે તેની અસર આવતીકાલે કપાસિયા ખોળની હાજર બજારમાં કેવી જોવા મળે છે તેની વાત આપણે કાલના વિડીયોમાં કરશું। ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ: રાજકોટ 1890, જેતપુર 1871, જસદણ 1915, જામજોધપુર 1800, બોટાદ 1901, સાવરકુંડલા 1800, બાબરા 1750, ગોંડલ 1836, તળાજા 1600, અમરેલી 1945, મહુવા 1675। અમરેલીમાં રીતસરના કપાસના ભાવમાં આજે રેકોર્ડ બ્રેક ભૂકા કાઢ્યા હોય તેવો માહોલ છે તે આપણને અત્યારે જાણવા મળી રહ્યો છે। ભાવ જોતાં સ્પષ્ટ રીતે આપણને દેખાય છે કે ખૂબ સારામાં સારો ભાવ છે તે અમરેલી ખાતે 20 કિલોનો ઊંચામાં ઊંચો ગુજરાતનો લગભગ આથી વિશેષ વધારે ભાવ એકેય સેન્ટરમાં નથી જોવા મળેલો અને અમરેલી ખાતે ₹1945 જેટલો રેકોર્ડ બ્રેક ભાવ છે તે અત્યારે અમરેલી ખાતે 1945 આપણને જોવા મળી રહ્યો છે। હવે દરેક દેશના રૂના ભાવ ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીના ગાંસડીના ભાવ કયા દેશમાં ભારતીય રૂપિયા પ્રમાણે કેવા ભાવમાં ચાલી રહ્યા છે તેની માહિતી આપણે મેળવી લઈએ। આપણી શંકર રૂની ગાંસડી તારીખ 9/7/2026ના રોજ ₹64,200 ભાવ હતો, તેમાં ₹200નો વધારો થઈને 10 તારીખે 10/7/2026ના રોજ ₹64,400। ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 9 તારીખે 60,376 ભાવ હતો, તેમાં સીધો જ ₹566નો વધારો થઈને 10 તારીખે 60,942। ન્યૂયોર્કના માર્ચ વાયદા પ્રમાણે 9 તારીખે 61,379 ભાવ હતો, તેમાં સીધો જ ₹587નો વધારો થઈને 10 તારીખે 61,966। ચીનના જુલાઈ વાયદા પ્રમાણે 9 તારીખે 79,470 ભાવ હતો, તેમાં ₹763નો ઘટાડો થઈને 10 તારીખે 78,707। ચીનના સપ્ટેમ્બર વાયદા પ્રમાણે 9 તારીખે 80,271 ભાવ હતો, તેમાં ₹66નો વધારો થઈને 10 તારીખે 80,337 અને બ્રાઝિલના રૂના ભાવ 9/7/2026ના રોજ ₹59,792 હતા, તેમાં ₹315નો વધારો થઈને 10 તારીખે 59,792 આપણને 10/7/2026ના રોજ બ્રાઝિલના રૂના ભાવ જાણવા મળી રહ્યા છે। ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે ક્રૂડ ઓઇલ વધતા ન્યૂયોર્ક કોટન વાયદો પણ વધ્યો છે, કારણ કે ડોલર ઇન્ડેક્સ છે તે 100ની ઉપર ચાલી રહ્યો છે। એટલે અત્યારે મોટાભાગના કપાસ પકવતા દેશો
ત્યાં સ્થાનિક વપરાશ છે તે રૂનો ઇન્ટરનેશનલ ભાવ વધવાથી સ્થાનિક બજારને ખૂબ સારામાં સારો વેગ છે તે મળતો હોય છે. તમે જોઈ શકો છો કે આપણે ત્યાં પણ ઝડપથી શંકર રૂની ગાંસડીના ભાવ છે તે વધવા લાગ્યા છે. તેની સાથે સાથે કપાસિયા ખોળના વાયદા પણ કંઈક બતાવી રહ્યા છે. શું બતાવી રહ્યા છે તે આપણને અત્યારે નથી સમજાતું, પરંતુ સતત તેજી તરફી આગે કૂચ કપાસિયા ખોળના વાયદા છે તે કરી રહ્યા છે. કપાસિયા વોશ સ્થિર છે, કપાસિયા પણ સ્થિર છે, પરંતુ કપાસિયા ખોળ અને શંકર રૂની ગાંસડી આ બંને રિકવરી તરફી તેજી પ્રાપ્ત કરવા માટે આગળ વધી રહ્યા હોય તેવો માહોલ છે તે અત્યારે સ્પષ્ટ રીતે આપણને જોવા મળી રહ્યો છે. અમરેલીમાં ખૂબ સારામાં સારા ભાવ છે તે 20 કિલોના ઊંચામાં ઊંચા બોલાયેલા છે. ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે પરાશરભાઈ તમે વ્યવસ્થિત વિડીયો આપતા થઈ જાઓ. ખેડૂત મિત્રો હવે ખૂબ સારું છે, એટલે નિયમિત જેમ સમય હશે તેમ ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ હું કરતો રહીશ. અત્યારે અમેરિકાથી કોઈ પણ દેશને રૂની આયાત કરવી હોય તો આર્થિક રીતે પરવડી શકે તેવી કન્ડિશન નથી, કારણ કે ડોલર ઇન્ડેક્સ છે તે $100 ઉપર ચાલી રહ્યો છે. હવે આપણને ખબર જ છે કે ડોલર ઇન્ડેક્સ વધે અને ન્યૂયોર્ક કોટન વાયદો વધે એટલે સીધી જ અસર છે તે કપાસ બજારમાં જોવા મળે, કારણ કે 82 સેન્ટમાં રૂની આયાત અમેરિકાથી કરવી અને એમાંય ડોલર ઇન્ડેક્સ અતિ મજબૂત હોય તો ગાંસડી ક્યાં જઈને પહોંચે. આપણે ત્યાં પહોંચતા 5,000નો ખર્ચ લગભગ એક ગાંસડીએ ભાડામાં થઈ જાય છે. એટલે મોટાભાગના કપાસ પકવતા દેશો છે ત્યાં કપાસનું ઓલરેડી રૂની જેટલી જરૂરિયાત હોય તેટલો વપરાશ છે તે જે તે દેશમાં થતો હોય તેટલું ઉત્પાદન લગભગ આવી જાય છે. પરંતુ જે કેરી ઓવર સ્ટોક માટે મોટાભાગના કપાસ પકવતા દેશો છે તે રૂની આયાત છે તે બહારના દેશોમાંથી, ખાસ કરીને બ્રાઝિલ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાંથી કરતા હોય છે. પરંતુ ડોલર ઇન્ડેક્સ મજબૂત થતાં ઇન્ટરનેશનલ વ્યાપારો છે તે ડોલરમાં થતા હોય છે, એટલે ઘણો બધો ખર્ચ છે તે વધી જાય. એટલા માટે અત્યારે પરવડી શકે તેવી કન્ડિશન નથી બહારથી આપણે ત્યાં રૂ લાવવું. બાકી બીજા કોઈ બોનસ અથવા તો બીજા કોઈ એવા કારણો હોય જેને કારણે નીચે આવી જાય તો વાત અલગ છે. બાકી અત્યારે ખેડૂત મિત્રો આ ભાવ અમેરિકાનો જે ભાવ ચાલી રહ્યો છે, બ્રાઝિલનો ભાવ તમે જોઈ શકો છો કે બ્રાઝિલ પણ 59,792 એટલે 60,000ની આસપાસ ગણો, અને અમેરિકાનું પણ 60,000 અને 62,000ની આસપાસ છે તે રૂની ખાંડીનો ગાંસડીનો ભાવ ચાલી રહ્યો છે. અને એમાં 4-5 હજાર રૂપિયા ભાડું ચડાવો એટલે 65,000ની આસપાસ પહોંચી જાય. તો આવી કન્ડિશનમાંથી હું નથી માનતો કે અત્યારે આયાતના સોદા થાય. બાકી બીજા કોઈ બોનસ છે અથવા તો બીજી કોઈ એનકેન પ્રકારે કોઈ એવા પગલાઓને કારણે કદાચ નીચું લાવી દઈએ તો વાત અલગ છે. બાકી આ કન્ડિશનમાં અત્યારે આયાત છે તે થઈ શકે નહીં તેવું સ્પષ્ટ રીતે આપણને દેખાઈ રહ્યું છે. ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો. અને હા ખેડૂત મિત્રો, તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ આધાર તમારા ખુદના આર્થિક નાણાકીય જોખમને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે લઈ શકો છો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.